परम पूज्य श्री कल्की प्रेरणा पीठाधीश्वर अनंत विभूषित श्री जगद्गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराज ऑस्ट्रेलिया प्रवासनी सुंदर झलक। चलो सत के पंथ पर। પ્રેરણાપીઠના સૌપ્રથમ ગાદીપતિ જે ભારતની બહાર ધાર્મિક ઉન્નતિ માટે વિદેશમાં રહેતા હરિભક્તો માટે પહેલા યુએઈ, પછી યુકે, લંડન અને હવે ઓસ્ટ્રેલિયા માટે જઈ સમગ્ર સતપંથ સંપ્રદાયના આધ્યાત્મિક વિકાસ માટે સતત રાત અને દિવસ ધર્મજાગરણ પ્રવાસ કરીને આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન પરિવારોમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં જઈ ધર્મજાગરણ અંતર્ગત સર્વે હરિભક્તોના ઘેર પાવન પગલાં કરી વાર્ય યજ્ઞ મહાપૂજાઓ સાથે ઓસ્ટ્રેલિયાનો સુંદર પ્રવાસ પૂર્ણ કરેલ, જે અંતર્ગત સમગ્ર જાણકારી સ્વરૂપે જગદ્ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના ઓસ્ટ્રેલિયા પ્રવાસની ઝલકમાં મેલબર્ન શહેરના એરપોર્ટ પર શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજના હરિભક્તો પાર્થ અને કૃતિકા પોકાર, ઉમંગ અને મુક્તિ પોકાર, દેવ અને ડિમ્પલ પોકાર, ઋષિન અને મિતાંશી ચોપડા, રજત અને સૃષ્ટિ ધોળુ, અક્ષય અને રિદ્ધિ નાકરાણી, જય અને યશસ્વી રામજીયાની તેમજ શિવ છાભૈયા, મૈત્રી ધોળુ, બોની પોકાર, અમી માકાણી, દર્શન, ભવ્ય, ગૌરવ અને કિંજલ ભગત દ્વારા મહારાજ શ્રીને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું। આ પ્રસંગે કોલક સ્થિત વ્યોમ અને સૃષ્ટિ માકાણી અને પરિવાર તેમજ એડિલેડથી આવેલા સ્મિત પટેલ અને પરિવાર પણ સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા। ત્યારબાદ દેવલ અને રિદ્ધિ પટેલના વોલન સ્થિત નિવાસસ્થાને મહારાજ શ્રીના પધારણા થયા, જ્યાં આરતી ઉતારી તેમનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। મહારાજ શ્રી સાથે ઉપસ્થિત સર્વે હરિભક્તોએ બપોરના ભોજન પ્રસાદનો લાભ લીધો। થોડો વિશ્રામ કર્યા બાદ મહારાજ શ્રી પેકેનહેમ ખાતે પાર્થ પોકારના નિવાસસ્થાને જવા પ્રસ્થાન કર્યું। માર્ગમાં ઈશાન પટેલના નિવાસસ્થાને પણ મુલાકાત લીધી। પાર્થ પોકારના પેકેનહેમ સ્થિત નિવાસસ્થાને મેલબર્ન શહેરના સર્વે હરિભક્તોએ પુષ્પવર્ષા કરીને મહારાજ શ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તિલક તથા આરતી કરીને સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ત્યારબાદ મહારાજ શ્રીએ ઉપસ્થિત હરિભક્તો સાથે સત્સંગ કર્યો। સાંજના સમયે પેકેનહેમ સ્થિત ઉમિયા માતાજી મંદિરના દર્શન માટે પધાર્યા, જ્યાં મંદિરના પૂજારીએ આરતી ઉતારી મહારાજ શ્રીનું સ્વાગત કર્યું। પછી રાત્રે મહારાજ શ્રી તથા સર્વે સમાજના સભ્યો સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો। ત્યારબાદ પાર્થ પોકારના નિવાસસ્થાને વાર્ય યજ્ઞ પૂજા યોજાઈ, જેમાં સર્વે હરિભક્તોએ મહારાજ શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। રાત્રિ વિશ્રામ માટે મહારાજ શ્રી ઉમંગ અને દેવ પોકારના ઘરે પધાર્યા। બીજા દિવસે ઉમંગ અને દેવ પોકાર તથા તેમના પરિવારે મહારાજ શ્રીનું સ્વાગત કરી આરતી ઉતારી આશીર્વાદ લીધા। ત્યારબાદ મહારાજ શ્રીએ સવારનો નાસ્તો કરીને ગ્રીટ ઓશન રોડ પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું। માર્ગમાં કોલેક શહેર ખાતે વ્યોમ માકાણીના નિવાસસ્થાને પધારી મહારાજ શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાં ભોજન પ્રસાદ લેવામાં આવ્યો। ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધ 12 એપોસ્ટલ્સ ગ્રીટ ઓશન રોડ ખાતે મહારાજ શ્રીને હેલિકોપ્ટર રાઇડ કરાવવામાં આવી। સાંજે મહારાજ શ્રી રજત ધોળુના નિવાસસ્થાને પધાર્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાંજનું ભોજન પ્રસાદ લેવામાં આવ્યો। ત્યારબાદ સર્વે હરિભક્તો સાથે સત્સંગ યોજાયો અને ત્યાં જ રાત્રિ વિશ્રામ કરવામાં આવ્યો। ત્રીજા દિવસે સવારે શિવ છાભૈયા અને બોની પોકારના ઘરે મહારાજ શ્રીના પધારણા થયા, જ્યાં આરતી ઉતારી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ મેલબર્ન શહેરમાં શ્રાઇન ઓફ રિમેમ્બ્રન્સ અને રોયલ બોટાનિકલ ગાર્ડનની મુલાકાત મિની બસ દ્વારા લેવામાં આવી। બપોરે મહારાજ શ્રી ઋષિન ચોપડાના નિવાસસ્થાને પધાર્યા, જ્યાં ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા। ત્યારબાદ ઉપસ્થિત સર્વે સમાજના સભ્યો સાથે ભોજન પ્રસાદ લેવામાં આવ્યો। ત્યાર પછી મહારાજ શ્રી બ્રિસ્બેન જવાની ફ્લાઇટ માટે એરપોર્ટ તરફ પ્રસ્થાન કર્યું। એરપોર્ટ પર મેલબર્ન શહેરના સર્વે હરિભક્તોએ ભાવપૂર્વક વિદાય આપી। સિડની મુલાકાત અહેવાલ તરુણભાઈ અંબાલાલ પટેલ, વિનોદભાઈ આર પટેલ। મેલબર્ન મુલાકાત અહેવાલ પાર્થ પોકાર, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
ગુરુદેવ. ઓમ નમઃ શ્રી નિષ્કલંકી નારાયણ. આદરણીય સભાજનો, ભક્તજનો અને શ્રદ્ધાળુ મહાનુભાવો, આપ સૌનું સનાતન સત્પંથ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ સ્વાગત કરે છે. આપણે આ પ્રેરણાપીઠ વિશે જાણવાનો થોડો પ્રયત્ન કરીએ તો આ પ્રેરણાપીઠ શ્રી કુંવારિકા ક્ષેત્રે કોઈ સામાન્ય સ્થળ નથી. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે કળિયુગના અંતે ભગવાન શ્રી હરિ વિષ્ણુ 10મા અવતારે શ્રી કલ્કી નારાયણ ભગવાનના રૂપમાં આ જ પવિત્ર ધરતી પર પ્રગટ થશે. આ ભૂમિ એ ઐતિહાસિક ક્ષણનો પ્રતીક્ષા કરે છે. આ સંસ્થાના મૂળ સંસ્થાપક સદગુરુ હંસ તેજજી મહારાજે 15મી સદીમાં પ્રગટ થઈ અને કરોડો હિન્દુઓને જે આપણા ભૂલાઈ રહેલા સનાતન વૈદિક ધર્મના તરફ પ્રેરિત કર્યા અને લાખો લોકોને નવી દિશા આપી. આ પ્રેરણાપીઠ આજે અનેક સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજ કલ્યાણ કરી રહી છે. ગુરુકુળ, ગૌશાળા, આરોગ્ય ધામ, અન્ન ક્ષેત્ર, મનસા ધ્યાન કેન્દ્ર, આ સૌ સંસ્થા ધર્મ, સેવા અને આધ્યાત્મના સ્તંભ છે. આજે સિડનીની આ ધરતીને પવિત્ર કરવા આપણા સૌના સમક્ષ પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને ઓમ પ્રભુચરણ મહારાજ પધારેલા છે. તો એમનું ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ છીએ. સંતોનું જીવન માત્ર પોતાના માટે નથી, પણ સમાજને માર્ગદર્શન આપવા માટે સમર્પિત હોય છે. તેઓ પોતાના ત્યાગ, સેવા અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ભક્તોને સાચા જીવન માર્ગ તરફ પ્રેરણા આપે છે. આજે આપ સૌ અત્યંત ભાગ્યશાળી છે કે આવા પરમ પૂજ્ય સંતના સાનિધ્યમાં બેસવાની આપણને તક મળી છે. ક્યારેક જીવનમાં એવી ક્ષણો આવે છે જે માત્ર કાર્યક્રમ નથી હોતી, પણ એક આશીર્વાદ રૂપે આપણા જીવનને સ્પર્શી જાય છે. આજે એવી જ એક ક્ષણ છે. તો આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ ભગવાન અને ગુરુચરણના સમર્પિત એક સુંદર સ્વાગત ગીતથી. હું વિનંતી કરું છું કે ભક્તજનો એ સ્ટેજ પર આવે અને સ્વાગત ગીત પ્રસ્તુત કરે. બલિહારી જાઉં રે બલિહારી જાઉં રે બલિહારી જાઉં રે મારે સદગુરુ બલિહારી જાઉં રે મારે સદગુરુ બલિહારી જાઉં રે 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 મારે સદગુરુ
ઓસ્ટ્રેલિયા વાળા મારા તો પગ દબાવીને બહુ લઈ ગયા રાખજો ઇન્ડિયા વાળા માટે મારા જમણા ભાગમાં દરિયો પછી હે, કદીક દરિયો. આવે દરિયો ચમચી લઈ રાખ ખાલી દરિયા પાર આયા હા દરિયા પાર આયા દરિયા પાર દરિયા આ પાર, બહુ સાત સમુદ્ર પાર આવ્યા આ ભાવનો અમને આ મોકો મળ્યો છે હું તો કહું આ છોરો નસીબ વાળો ઇન્ડિયામાં આવું એકદમ સન્મુખ આપને નથી મળતું સ્ટેજ ઉપર બેઠા હોય ને બાપા દર્શન કરી રહ્યા આજ લાવો તમને આ જાહેર હો તમે લઈ આવ્યા બાપા ને અહીંયા અમને બધાને લાભ મળે બાપા બહુ વજન વાળા જેમ તેમ ઉપડે એમ નથી એના ભાગ્યમાં એને મળે એવા છે સાચી વાત એ છોરાને કવરી જેટલી ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસ તેજજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષે. સ્વામી કેસર કસ્તુરીના ભોગતા તમે છો, સ્વામી અગર ચંદનના ભોગતા તમે છો, સ્વામી અંતર અબિલ ગુલાલના ભોગતા તમે છો, સ્વામી પરિમલ વાસનાના ભોગતા તમે છો, સ્વામી દાતા ભોગતા તમે છો, સ્વામી ચંદન કેસર કસ્તુરી અબિલ ગુલાલની વાસનાનો તમે સ્વીકાર કરો. સદગુરુ હંસતેજજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. રાહ જોતા હતા અને તમે આવ્યા. અમે પ્રયત્ન કર્યો કે બધા જ હરિભક્તોના ઘરે તમારી પધરામણી કરી શક્યા અને તમે આવ્યા તો અમને ખૂબ ખૂબ આનંદ થયો. અને મેલબોર્ન સમાજના બધા જ હરિભક્તો તરફથી બધાની સ્વેચ્છા ઈચ્છાથી અમે તમને આ ભેટ અર્પણ કરવા માંગીએ છીએ. તમે એનો અર્પણ કરી સ્વીકાર કરશો અને બધા સમાજના ભક્તોને તમે આશીર્વાદ આપો કે સમાજની એકતા અખંડતા જળવાઈ રહે, ઉત્તરોત્તર સર્વે પ્રગતિ કરતા રહે અને બધાને માર્ગદર્શન આપતા રહે. નવા કોઈ પણ સમાજના વ્યક્તિ અહીંયા આવે તો એમને હેલ્પરૂપ કરતા રહે. બધા આવી જાઓ બધા. જોરથી બોલો. પાછી આ ગઈ
There are no straight lines in this landscape. This is a network of curved pathways that date back to the 19th century. All part of the original design by William Guilford. There's a perennial border, a mix of native and exotic species here, coloured through summer into autumn. And you might spot an early manager's house there too, known as Garden's House. It dates to 1854. Buildings aren't lived in any longer, so most fundraising events. Guru Sakshat